1400 પગ્યું છે અત્યારે સરસ મજાનું જોઈ શકો છો તમે છે કે આપણે દવાના કામમાં આવે છે હોવાદાના શું ભાવ આવ્યો 1435 રૂપિયા ભાવ આવ્યો છે હાય ફેમિલી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે આવી ગયા છે બોટાદના માર્કેટિંગ યાર્ડમાં તો આજના ભાવ લાઈવ તમને દેખાડવા જઈ રહ્યો છું તો સંપૂર્ણ વિગતવાર સહિત દેખાડીશ તો જોડાયેલા રહેજો અત્યારમાં આપણે બકાલાનું માર્કેટ શરૂ થઈ ગયું છે અને જીરું વરિયાળીનું એવું માર્કેટ છે તો અત્યારે આખું આપણું બકાલા માર્કેટ છે આપણે બકાલા માર્કેટ લીંબુ અત્યારે આવી છે લીંબુનો ઢગલો જો આખું માર્કેટ બકાલા માર્કેટ અત્યારે લીંબુના ભાવ તો થોડાક વધારે છે તો આપણે અત્યારે આવ્યા છીએ તો આખું અત્યારે લીંબુનો જ વધારે હાડ છે લીંબુ જ વધારે છે આખું જોઈ શકો છો અત્યારે આ બધી લીંબુની હરાજી ચાલુ છે તો લીંબુ આપણે શું ભાવા ગયા જાણી લેવી ચેક શું ભાવ લીંબુ ગયા લીંબુ વેચાણ 100 રૂપિયા માંડીને 2500 રૂપિયા હોતી માંડીને 2500 સુધીનો ભાવ છે 2500 સુધીના મણ છે અત્યારે હોતી માંડીને 2500 ચાલો આપણે આગળ આમ તમને હજી વરિયાળીનું ને એનું માર્કેટિંગ દેખાડું તો જો આ બધું આપણે વરિયાળીનું માર્કેટ છે આ બધું અત્યારે વરિયાળીની હરાજી ચાલુ છે જો આ બધાને લીલી સાઉન્ડ વરિયાળી અત્યારે હરાજી ચાલુ છે આ બધું તો સરસ મજાની હરિયાળી લીલી વરિયાળીની હરાજી તો આપણે આના ભાવ જાણવાની કોશિશ કરી જોડાયેલા રહીજો તો વરિયાળીની હરાજી ચાલુ થઈ ગઈ છે હવે વરિયાળીના ભાવ શું આવે છે આપણે જાણીએ 1505 આપણે વરિયાળીની હરાજી થઈ ગઈ છે આપણે શું ભાવ આયા મોટભાઈ શું ભાવ આયા વરિયાળીના 1505 રૂપિયાનો ભાવ છે અત્યારે વરિયાળીનો તો આયા વરિયાળીના 1505 આવ્યા છે હજી આ બાજુ આગળ વરિયાળી પ્રમાણે હરાજી ચાલુ છે જોઈ શકો છો આ બધું ચાલુ જ છે વરિયાળીને ફૂલ ગેરંટી વાળો માલ છે જો અત્યારે હરાજી અહીંયા લાખણકાનો માલ આવી ગયો છે અને અહીંયા હવે હરાજી ચાલુ થાય છે 2245 રૂપિયા પહોંચ્યું છે ભાઈ માર્કેટ હરિયાળી સરસ મજાની હતી એટલે 2245 માં ગઈ છે હવે આગળ જો આ બધી અલગ અલગ પ્રકારની છે એટલે આ બધું અલગ અલગ પ્રકારની વરિયાળીનું માર્કેટિંગ બોલું થાય છે તો ચલો આપણે આગળ વધી જોડાયેલા રહીશું તો જો આ તમને આખું દેખાય આખું બધા લાઈનમાં જેટલા વાહન ઉભા છે બધા વરિયાળીના છે આ બધી વરિયાળીની હરાજી આ બધા વેઇટિંગમાં છે આ બોઈકર વાહે વાળાનું થઈ ગયું છે હવે આ બધું વરિયાળીના જાય છે અત્યારે 2200 ને 1500 ને એવા ભાવ અત્યારે આ બોલાય છે તો હવે આપણે આગળ વધીએ આ બધું જીરુમાં જઈએ આટો મારવા જીરુનો ભાવ આપણે જાણીએ શું છે તો આ બધું આપણે કાળા તલ છે અહીં કરજો આ કાળા તલ અને જીરું આ છે જીરુંનું માર્કેટિંગ આ અલગથી આખું જીરુંનું છે
આપણે જાણીએ કે અહીંયા જીરુના ભાવ શું છે ને કેવાક આવે છે. તો આ બધી અલગ અલગ વેરાયટી જીરુની જોઈ શકો છો. અલગ અલગ વેરાયટી છે બધી ને આ બધા અત્યારે હરાજીમાં ઉભા છે અને જીરુની અલગ અલગ વેરાયટી ચાલુ છે, અલગ અલગ ભાવ. આપણે હવે જાણીને પૂછવી. આપણે જો અહીંયા પહોંચી ગયા છે અને આપણે બધાને જાણીએ છીએ ભાવ જીરુના નેના. તો આપણે આ ભાઈ બેઠા છે, પૂછવી શું ભાઈ જીરુના ભાવ? નહીં, તમને નથી ખબર? ઠીક, જો આ બધા આપણે ખેડૂત અહીંયા કોઈક હોય એને આપણે પૂછવી તો ખેડૂતને ખબર હોય. અત્યારે કુવાદાણાની હરાજી ચાલુ થઈ છે. આપણે કુવાદાણા કહેવાય. કુવાદાણાની હરાજી ચાલુ, અત્યારે હરાજી ચાલુ થઈ ગઈ છે. આપણે કુવાદાણાની હરાજી કરે છે. આ છે આપણા કુવાદાણા કહેવાય છે. આપણે પહેલી વાર જોયા હો, આપણને ખબર નથી. હવે તમને પણ દેખાડી દઉં. કુવાદાણા કહેવાય છે, આપણે પહેલી વાર જોયા છે. હા, આપણે નથી, આપણે આમાં ખબર નહીં શું કહેવાય, શું કામમાં આવે. કુવાદાણાનો અત્યારે આવા ભાવ છે માર્કેટમાં. સાહેબ કુવાદાણાના 1435 રૂપિયા. હજી આપણે આ બધું હરાજી ચાલુ છે. આ છે આપણું બોટાદનું આપણું માર્કેટ. આ બધું વરિયાળીના ઢગલા પીડ્યા છે. આ બધું વરિયાળીની નાની હરાજી ચાલુ છે. તો હવે ભાવ જે આવ્યા હોય અમુક આમ ઓલકોર તો 1400 ને 1500 એવા ભાવ આવ્યા હતા. આ બધું પાછું અલગ માર્કેટ છે. ઓલકોર વાહન વાળા હતા, આ બધું ઢગલા વાળા છે. આ બાજુ હજી હરાજી ચાલુ જ છે. હવે આ ઓલકોર જીરાના ભાવ આપણે જાણવાના છે. તો ઓલ બાજુ હજી જીરાની હરાજી ચાલુ નથી થઈ. જીરાની હરાજી ચાલુ થાય એટલે તમને દેખાડું છું, જોડાયેલા રહેજો. હા, આપણે કાળા તલની હરાજી ચાલુ થઈ ગઈ છે. કાળા તલની હરાજી. કાળા તલ શું દાદા ભાવ આવ્યા? 2705 રૂપિયા ભાવ આવ્યા છે ભાઈ. આપણે કાળા તલ 2705 રૂપિયા ભાવ આવ્યા છે આ કાળા તલના. હવે આ બાજુ આગળ હજી હરાજી ચાલુ છે, જોડાયેલા રહેજો. આ કાળા તલ છે. કાળા તલની હરાજી અત્યારે અલગ અલગ વેરાયટીના છે બધા, એટલે અલગ અલગ હરાજી ચાલુ છે. આ કાળા તલનો ઢગલો, એનો હવે હરાજી ચાલુ છે. શું ભાવ આવે છે આપણે જાણીએ. એના બધા લોકો છે, જો આપણે હરાજી ચાલુ છે. આપણે કાળા તલની હરાજી ચાલુ થઈ ગઈ છે. ઓલકોર તો 2700 ભાવ આવ્યા છે. અહીંયા થોડોક મોટો ઢગલો છે. શું ભાવ આવે છે જો આ ઢગલો. 2700 પહોંચ્યું છે. 2700 જોડાયેલા રહેજો. હજી હરાજી ચાલુ જ છે. તો હજી 2750 પહોંચ્યું છે. હજી હરાજી ચાલુ છે. આની હરાજી થઈ ગઈ છે. આ કાળા તલની હરાજી થઈ ગઈ છે. શું ભાવ આવ્યા આપણે જાણવી. શું ભાવ આવ્યા મોટભાઈ? એટલે હરાજી મોટા તમે નતા 2865 રૂપિયા ભાવ આવ્યા છે આ ઢગલાના. તો હજી આગળ હરાજી ચાલુ છે. તલની ચાલુ છે, પછી જીરાની ચાલુ થાય છે. તો હજી જો આ બાજુ તલની હરાજી ચાલુ છે. આપણે જીરાની થાય એટલે જીરાના ભાવ આપણે જાણીએ કે કેટલાક ભાવ આવે છે.
તો હવે આ ઢગલાની હરાજી થઈ ગઈ છે. આના હવે ખેડૂત આપણે પૂછીએ, ખેડૂતને પૂછીએ શું ભાવ આવ્યા અને આપણે જાણવી. આ ઢગલો 1400 રૂપિયાનો જો, તો આ 1400 માં ગયા. મીડિયમ ક્વોલિટી છે. મીડિયમ ક્વોલિટી સુપર હોય તો બધું 2200 જેવા તલ પછી તલ પ્રમાણે ભાવ આવે છે. તો હજી આપણે આગળ હરાજી ચાલુ છે અને જીરાની હરાજી આપણે આપી છે હજી. તો હવે હરાજી હીરાની હરાજી ચાલુ થઈ ગઈ છે. જીરાની તો શું ભાવ આવ્યા આપણે જાણવી, કેટલાક ભાવ આવ્યા છે અને આપણે કેટલાક ભાવ આવ્યા જાણવી. શું ભાવ આવ્યા ભાઈબંધ? 3200 રૂપિયા. 3200 રૂપિયા ભાવ આવ્યા છે આ જીરાના. જો આ તમને ઢગલો જીરું દેખાડી દઈ અને અત્યારે 3200 રૂપિયા ભાવ બોલે છે. હજી આગળ હરાજી ચાલુ છે. જીરા પ્રમાણે ભાવ આવે છે. તો આ બધી અત્યારે હીરાનું હરાજી ચાલુ જ છે. તો અમારા મિત્ર લાલભાઈ અમને મળી ગયા છે અહીંયા. તો અહીંયા હેડમાં કામ કરે છે. અમારા લાલભાઈ મિત્ર છે અમારા. આ હીરાજી લે વેચનું કરે છે. તો હજી આપણે આગળ જાણવી કેવા ભાવ આવે છે. જો આ મોટો ઢગલો અહીંયા જીરાનો જોઈ શકો છો. હજી આની હરાજી બાકી છે. આમ જીરું જોવો તમે, જીરું જોવો. જીરું આવું જીરું પ્રમાણે ભાવ આવે છે. શું ભાવ? મને નથી ખબર, હું તો મીડિયા તરફથી છું. તમને ખબર હોય કદાચ કેટલામાં જીરું? 3940 રૂપિયા ભાવ આ જીરાના આવ્યા છે. આ મોટો ઢગલો આપણે તમને દેખાડ્યો. 3940 રૂપિયા એના આવ્યા છે. હજી આગળ જો આ બધી આખી જીરાની હરાજી જો અલગ ઢગલા છે. અલગ ઢગલા પ્રમાણે અલગ ભાવ હાલે છે. તો અહીંયા બધા આવા ભાવ છે. અત્યારે તો આવા ભાવ આવે છે. હવે આપણે આપણો વિડીયો જો આ આખું મોટું લાંબુ આખું છે અને અહીંયા આ બધું. તો ફાઇનલી મિત્રો આપણે જીરાના એના ભાવ જાણી લીધા છે, તમને જણાયા છે. આનો આખો આપણે વિડીયો તમને ઉતારીને હેડનો માર્કેટિંગ હેડનો દેખાડ્યો છે. તો હજી આવા બધા ઢગલાના ભાવ અલગની વેરાયટીના અલગ ઢગલા પ્રમાણે અહીંયા હરાજી ચાલુ થાય અને જે પ્રમાણે જીરું હોય એ પ્રમાણે ભાવ આવે. તો અલગ ઢગલાના અલગ ભાવ આવે છે. 2800 જેવું જીરું પછી જીરા પ્રમાણે હોય. તો આજનો આપણો બ્લોગ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. મળવી નેક્સ્ટ બ્લોગમાં. અને આવા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, ફોલો કરવાનું ભૂલતા નહીં. તો ચલો મળવી આગળ નેક્સ્ટ બ્લોગમાં. બાય.